હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વચ્ચે ડિઝાસ્ટર વિભાગ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। 3 થી 5 જુલાઈ દરમિયાન રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 6 અને 7 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો આગામી બાદ સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। साजिद मेरुजय, डिस्ट्रिक्ट इमरजेंसी ऑपरेशन सेंटर, कलेक्टर ऑफिस सूरत। भारतीय हवामान विभाग द्वारा जे हवामान विषयक चेतवणीओ आगाही बहार पाडवामां आवेल छे ते मुजब आजे तारीख 3 जुलाई तेमजथी लईने 5 जुलाई सुधी सूरत सहितना जिल्लाओ माटे रेड एलर्ट छे। ત્યાર પછી 6 અને 7 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ છે। અને સુરત જિલ્લા માટે આમ તો ગઈ 1 તારીખથી રેડ એલર્ટ છે, જેના અનુસંધાને સુરતમાં વરસાદ પણ પડી રહ્યો છે। આજે સવારથી સુરત જિલ્લામાં અંબિકા તાલુકામાં 262 mm જેટલો વરસાદ પડેલો છે અને હાલમાં પણ 5 તારીખ સુધી આજે રેડ એલર્ટ ચાલુ રહેવાનું છે। જે ભારે વરસાદની ચેતવણી હોય ત્યારે લોકોએ સૌપ્રથમ તો જે પ્રશાસન વહીવટી તંત્ર દ્વારા જે ચેતવણીઓ આધિકારિક તौर પર આપવામાં આવે તેના ઉપર નજર રાખી તેને ફોલો કરવાનું છે। અને જ્યારે કે ભારે વરસાદ હોય, પવન હોય ત્યારે અમુક નબળા ઇમારત હોય, વૃક્ષો છે, વીજ પોલ છે, હોર્ડિંગ્સ છે, તેની ઓથે ઊભા રહેવું નહીં, તેમજ જળાશયો, નદીઓથી દૂર રહેવું, આ અંગે ધ્યાન રાખવાની જરૂર છે। આપણે 1 જુલાઈથી રેડ એલર્ટ છે તેના અનુસંધાને આગામી 5 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે। ત્યારબાદ જે હવામાન વિષયક નવી આગાહી આવે તેને ફોલો કરવાની રહેશે। સુરત જિલ્લામાં આમ તો પરિસ્થિતિ સામાન્ય છે। પંચાયત હસ્તકના 20 જેટલા ગ્રામ્ય રસ્તાઓ બંધ છે, પણ તેના બદલે અલ્ટરનેટિવ વૈકલ્પિક રસ્તા ચાલુ છે। ગઈકાલે સુરતમાં એક દુઃખદ બનાવ બનેલો હતો, જેમાં માંગરોળ તાલુકામાં વરસાદમાં વીજ પોલ પડવાથી એક યુવકનું મૃત્યુ થયું છે। આ સિવાય અમુક કાચા મકાનોને થોડું ઘણું નુકસાન થયું છે। આ સિવાય કોઈ દુઃખદ સમાચાર કે કોઈ દુર્ઘટના સુરત જિલ્લામાં નથી।